સનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને આવ્યા છે। રાજકોટના ત્રંબા ગામે ગતરોજ સનાતન ધર્મ સંત સંગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ દેવી દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને સનાતન ધર્મ અંગે ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને ત્રીજું મહાસંમેલન યોજાયું હતું। આ સંત સંમેલનમાં દ્વારકાના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય, કથાકાર શ્રી મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ચપરાડાના સંત મુક્તાનંદ બાપુ, જૂનાગઢ મહંત યોગીપીઠ શેરનાથ બાપુ, મહામંડલેશ્વર ઇન્દ્રભારતી બાપુ, વલ્કુ બાપુ, શ્રી નિર્મળાબા સહિતના સંતો મહંતો અને કથાકારો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ગુજરાતભરમાંથી 2000 જેટલા સાધુ સંતો એકઠા થયા હતા। આ સંમેલનમાં ધર્માંતરણ, દેવી દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલ ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરાઈ હતી। સાથે જ સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા માટે ચર્ચાઈ કરાઈ હતી। આટલા બધા સંપ્રદાયો એ સનાતનની સમસ્યા નથી, એ સનાતનની સમૃદ્ધિ છે। નિશ્ચિતપણે આ સમૃદ્ધિ છે, પણ તકલીફ ત્યાં છે કે જ્યારે એની અંદર વેપાર ઘૂસી જાય ને હું મારું જ મોટું ને અમે જ મોટા ને અમે જ બધા શબ્દ મારે નથી વાપરવા, પણ જે શબ્દ પ્રયોગો થાય છે ત્યાં તકલીફ છે। હમણાંથી જ છાપામાં મેં વાંચ્યું કે ઓલા છોકરાનું કંઈક બ્રેન વોશ કર્યું। સાધુનું કામ બ્રેન વોશનું નથી, હાર્ટ વોશનું છે। એટલે સનાતન માટેની આ એક હું સમજુ છું કે સૈનિકો તરીકેની નિયુક્તિ છે। આપણે આ સેનામાં ભરતી થયા છે એવો ભાવ છે।